તો વરસાદને લઈને એક મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। એસજી હાઈવે ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે તેવા સમાચાર છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ આજે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ રહ્યું હોય ને આખરે બફારા જેવી સ્થિતિમાંથી હવે વરસાદ વરસ્યો હોય ત્યારે અમદાવાદવાસીઓને પણ બફારામાંથી રાહત મળી હોય તેવા સમાચાર જોવા મળી રહ્યા છે। ત્યારે હવે વરસાદી માહોલ અમદાવાદમાં પણ જામતો નજરે પડી રહ્યો છે। અમદાવાદમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના પણ સમાચાર મળી રહ્યા છે। ત્યારે વરસાદી પાણીને કારણે હવે અમદાવાદના લોકોને પણ એક બાજુ રાહત પણ મળી છે, ત્યારે બીજી બાજુ અમદાવાદના ઘણા વિસ્તારોમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના સમાચાર છે। આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે જોડાયા છે, એમની પાસેથી વિગત મેળવીશું। મૌલિક, જણાવશો અમદાવાદમાં પણ વરસાદી માહોલ કેવો નોંધાયો છે અને આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદની લોકોને આશા હતી અને દિવસ સમાપ્ત થયા બાદ હવે આખરે વરસાદ નોંધાઈ રહ્યો છે। કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ? ભદ્રેશ, જે રીતે ગઈકાલે પણ અમદાવાદના પશ્ચિમના કેટલાક વિસ્તારમાં વરસાદ રાત્રિના સમયે વરસ્યો હતો, ત્યારે અત્યારે પણ શહેરના સોલા છે, ગોતા છે, એસજી હાઈવે સહિતના વિસ્તાર છે, ત્યાં વરસાદી ઝાપટું છે તે જોવા મળ્યું હતું ને અત્યારે પણ ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। જે રીતે અમદાવાદવાસીઓ છે તે કેટલાક સમયથી વરસાદની રાહ છે તે જોઈ રહ્યા હતા, કારણ કે અસહ્ય ગરમી અને ત્યારબાદ જોઈએ તો સતત 3 દિવસથી રાત્રિના સમયે જે વરસાદી ઝાપટું છે તે જોવા મળી રહ્યું છે। ગઈકાલે પણ અમદાવાદના જે પશ્ચિમના વિસ્તાર છે ત્યાં પણ વરસાદી ઝાપટું હતું, ત્યારે અત્યારે પણ વરસાદી ઝાપટું અને અત્યારે ધીમી ધારે વરસાદ છે તે મેં કહ્યું તેમ સોલા, ગોતા, એસજી હાઈવે સહિતના વિસ્તાર છે ત્યાં વરસી રહ્યો છે। જો કે અમદાવાદવાસીઓ છે તે ભારે વરસાદ છે તેને માટે પણ આગામી સમયમાં તૈયાર રહેવું પડશે, કારણ કે જે રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ જે વિસ્તારોમાં છે ત્યાં 12 થી 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ આ પ્રકારનો વરસાદ છે તે આગામી 2 થી 3 દિવસમાં વરસી શકે છે। ત્યારે અત્યારે અમદાવાદના ખાસ કરીને જે હવે આસપાસના વિસ્તારો છે, પશ્ચિમના વિસ્તાર છે, ત્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જો કે હજુ જે પૂર્વના વિસ્તાર છે ત્યાં વરસાદ ગઈકાલે પણ નહોતો જોવા મળ્યો, ત્યારે આજે પણ પૂર્વના વિસ્તારમાં વરસાદ નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। માહિતી આપવા બદલ